ચાલો આજે આપણે એક એવી વાર્તા સાંભળીએ જે આપણને સૌને પ્રેરણા આપશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક આખા સમુદાયની, તેમના સાહસની અને તેમની અતૂટ એકતાની કહાણી છે. એક એવા ગામની વાત જેણે મોટામાં મોટી મુશ્કેલી સામે પણ ઘૂંટણ ન ટેકવ્યા. અને દરેક યાદગાર વાર્તાની જેમ આપણી વાર્તાની શરૂઆત પણ એ જ જૂના જાણીતા શબ્દોથી થાય છે. બહુ સમય પહેલાંની વાત છે. બસ આટલું સાંભળતા જ આપણે પહોંચી જઈએ છીએ એ સમયમાં જ્યાં આ આખી ઘટનાનો પાયો નંખાયો હતો. તો આ વાર્તાનું કેન્દ્રબિંદુ છે ભારતનું એક નાનકડું ગામ. અને આ ગામમાં વસે છે ચૌધરી સમુદાય. આ લોકો કોણ હતા અને તેમની ખાસિયત શું હતી? એ જ તો આ વાર્તાનું અસલી હૃદય છે. જુઓ, ચૌધરી સમુદાયના લોકોની ઓળખ જ તેમની મહેનત, ઈમાનદારી અને સૌથી વધીને તેમની એકતા હતી. એમનું જીવન ખેતી સાથે જોડાયેલું હતું, સાવ સાદું પણ સંતોષ અને શાંતિથી ભરેલું. અને આ ગુણો જ તેમની સૌથી મોટી તાકાત હતા, જેની તેમને ભવિષ્યમાં જરૂર પડવાની હતી. અને આ જ સમુદાયમાં રહેતા હતા આપણી વાર્તાના મુખ્ય પાત્ર, રામસિંહ ચૌધરી. એ માત્ર એક ખેડૂત નહોતા, પણ પોતાની ધરતી સાથે ઊંડો લગાવ ધરાવનાર એક સમર્પિત માણસ હતા. એમની મહેનત આખા ગામ માટે એક મિસાલ હતી. પણ કહેવાય છે ને કે જીવન હંમેશા એક સરખું નથી રહેતું. દરેક વાર્તામાં એક વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. હવે સમય હતો આ ગામની હિંમત અને એકતાની અસલી પરીક્ષાનો. બન્યું એવું કે એક વર્ષ કુદરત જાણે એમની પર રોઠી ગઈ. વરસાદનું એક ટીપું પણ ન પડ્યું. આખા ગામ પર ભયંકર દુકાળનો સંકટ આવી પડ્યો અને એક ઝાટકે ગામના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ લાગી ગયો. હવે દુકાળની અસર તો દેખીતી રીતે જ વિનાશક હતી. વરસાદ વિના પાક તો સાવ બળીને ખાખ થઈ ગયો. ધીમે ધીમે અનાજની એવી તંગી ઊભી થઈ કે લોકો ભૂખે મરવા લાગ્યા. અને નિરાશામાં કેટલાય પરિવારો તો પોતાનું ઘર-બાર છોડીને શહેરો તરફ હિજરત કરવા મજબૂર બન્યા. પણ જ્યારે ચારે બાજુ આવી ઘોર નિરાશા છવાયેલી હતી, ત્યારે જ વાર્તાએ એક નવો, અણધાર્યો વળાંક લીધો. એક વ્યક્તિએ હાર માનવાનો સાફ ઇનકાર કરી દીધો. એણે પરિસ્થિતિને બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. સવાલ એ હતો કે શું આ ગામનું ભવિષ્ય અહીં જ પૂરું થઈ જશે? શું બધા લોકો હાર માનીને વિખેરાઈ જશે? શું આ સમુદાયનો અંત આવી જશે? અને જવાબ હતો ના, બિલકુલ નહીં. રામસિંહ ચૌધરીએ હાર ન માની. એમને ખબર હતી કે આ લડાઈ એકલા હાથે નહીં જીતી શકાય. એટલે એમણે આખા ગામને એકઠું કરવાનો નિર્ણય કર્યો, જેથી બધા સાથે મળીને આ સંકટનો સામનો કરી શકે. રામસિંહે ગામ લોકોને ભેગા કરીને જે કહ્યું એ ખૂબ જ સરળ પણ શક્તિશાળી હતું. એમણે કહ્યું, જો આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો આપણે આ મુશ્કેલીને પાર કરી શકીશું. આ માત્ર શબ્દો નહોતા, પણ લોકોમાં નવી આશા જગાવનારી એક ચિનગારી હતી. એમણે લોકોને એમની અસલી તાકાત એટલે કે એમની એકતા યાદ અપાવી. તો રામસિંહના આહ્વાનની શું અસર થઈ? આખું ગામ એમની વાતથી પ્રેરિત થયું. બધાએ ભેગા મળીને પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું અને એક એવું કામ હાથમાં લીધું જે કદાચ અશક્ય લાગતું હતું. એમની પાસે એક નક્કર યોજના હતી. પહેલો વિચાર આવ્યો કે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટું તળાવ ખોદવું જોઈએ. પછી આખા ગામે સાથે મળીને એને બનાવવાનો સંકલ્પ કર્યો. દરેક જણ, શું પુરુષ, શું સ્ત્રી, શું બાળકો, બધા કામે લાગી ગયા. દિવસ રાતની અથાક મહેનત પછી એમણે એક વિશાળ તળાવ બનાવી દીધું. હવે બસ કુદરત મહેરબાન થાય અને વરસાદ આવે એની જ રાહ જોવાની હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ વાર્તાના સૌથી મહત્વના ભાગ પર. શું ગામલોકોની આટલી બધી મહેનત રંગ લાવશે? શું કુદરત એમનો સાથ આપશે? ચાલો જોઈએ કે આગળ શું થયું. આ બદલાવ જુઓ. એક તરફ દુકાળની તસવીર છે, સૂકી, ફાટેલી ધરતી, બરબાદ પાક અને લોકોના નિરાશ ચહેરા. અને પછી બીજી તરફ જુઓ એમની મહેનતનું પરિણામ. પાણીથી છલોછલ ભરેલું તળાવ, લીલાંછમ લહેરાતા ખેતરો અને ગામમાં પાછી ફરેલી ખુશાલી. આ જ તો એમની એકતા અને પરિશ્રમનો જીવતો જાગતો પુરાવો છે. અને હા, આખરે એમની મહેનત ફળી. ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી અને આકાશમાંથી જાણે અમૃત વરસ્યું. જોતજોતામાં તળાવ પાણીથી છલકાઈ ગયું. આ પાણીએ સૂકા ખેતરોમાં નવો જીવ પૂર્યો અને ધીમે ધીમે ગામ ફરી એકવાર સમૃદ્ધિના રસ્તે ચાલવા લાગ્યું. તો આ આખી ઘટનામાંથી ગામ લોકોને શું શીખવા મળ્યું?
એમને એક એવો પાઠ મળ્યો જે તેઓ જિંદગીભર ભૂલવાના નહોતા. એમણે પોતાની આંખે જોયું અને અનુભવ્યું કે જો એકતા અને સખત મહેનત હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય છે. અને અંતે આ વાર્તા આપણા સૌ માટે એક બહુ મોટો સવાલ છોડી જાય છે. વિચારો કે જો ચૌધરી ગામની જેમ આપણે પણ આપણી આસપાસની સમસ્યાઓનો સામનો કરવા માટે એક થઈ જઈએ તો શું એવી કોઈ મુશ્કેલી છે જેને આપણે પાર ન કરી શકીએ? ખરેખર આ વાત વિચારવા જેવી છે.